બીજું શું છે, આ આપની લેન્થ છે, આ લેન્થ છે, આમાં આપણે +8 અને +8 એટલે ટોટલ 16 ઇંચીસ એડ કરશું લેન્થમાં. એ શું કામ આપણે 17 ઇંચ 16 + 1 17 ઇંચીસ એડ કરશું. આ જે બી આપની લેન્થ હોય એમાં આપણે 8 ઇંચ એડ કરશું એટલે ટોટલ 16 ઇંચીસ એડ કરશું અને +1 ઇંચ એડ કરશું સિલાઈ માટે. આ આપણે શું કામ કરશું કે આ ઉપરનું કવર થશે, પછી અરાઉન્ડ અપ્રોક્સ 8 ઇંચીસ આમ નીચે આવશે, આમ ઉપર કવર થયું અને પછી બાકીના બે આમ કવર આમ સ્લાન્ટ આવશે, નીચે આવશે. તો આપણાને બે સ્ટોરેજ માટે મળી જશે. આ આપની લેન્થ છે, એમાં આપણે +17 ઇંચીસ એડ કરશું જે બી લેન્થ આવે, અને આપની વિડ્થ છે એમાં આપણે 1 ઇંચ એડ કરશું. નોર્મલ જે રેફ્રિજરેટર આવે છે ડબલ ડોર એની વિડ્થ છે, આ જે વિડ્થ છે એ 21.5 છે અને આ લેન્થ છે એ 26 છે. ઓકે, તો આ 21.5 છે, એમાં આપણે +1 ઇંચ એડ કરશું સિલાઈ માટે, અને આ જે વિથ લેન્થ છે 26 એમાં આપણે 16 + 1 17 ઇંચીસ એડ કરશું. તો ટોટલ 43 ઇંચીસ બાય 22.5 ઇંચીસનું આપણાને અસ્તર જોશે અને મેઇન ક્લોથ જોશે અને અસ્તર જોશે. પછી આમાં આપણાને પોકેટ્સ બનાવવાના છે. પોકેટ્સની વિડ્થ 6 ઇંચીસ હશે, એટલે લેન્થ આપના પોકેટ્સ છે, આમ આપણે 3 પોકેટ બનાવશું.